Hello everyone, I am Seth. I have done my bachelor's in petroleum engineering from Pandit Dindayal Petroleum University that is located in GIFT City near Gandhinagar. મારું નામ સેફ છે. મેં મારું બેચલર્સ ઓફ ટેકનોલોજી જે 4 વર્ષનો કોર્સ આવે છે એ પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં પંડિત દીનદયાલ યુનિવર્સિટી જે ગાંધીનગરમાં લોકેટેડ છે તેમાંથી કરેલું છે. Today we are going to learn about વાસ્તવિક સંખ્યાઓ, real numbers. તો મિત્રો આજે આપણે શીખીશું ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ જે મેથ્સનું સ્ટાન્ડર્ડ 10th માટે જીએસબી બોર્ડનું ફર્સ્ટ ચેપ્ટર છે. શરૂઆતમાં આપણે સ્ટાર્ટિંગ ગુજરાતીમાં કરીશું. જો ઇન કેસ કોઈને ઇંગ્લિશમાં શીખવું હોય સેમ જીએસબી બોર્ડ માટે તો કમેન્ટમાં મને કહેજો તો આપણે એના માટેની અલગથી સિરીઝ પણ બનાવીશું. ઓકે, ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, જેટલા પણ ચેપ્ટર આપણે કવર કરીશું એમાં આપણે ગોખણપટ્ટી નથી કરવાના. પહેલી વાત, મેથ્સ એ ગોખવા માટેનો સબ્જેક્ટ નથી. તમારે એનો કોન્સેપ્ટ એકવાર તમે શીખી લો તો તમારે કંઈ યાદ રાખવાની જરૂર નથી રહેતી. મેથ્સ એક એવો ઇઝી ગોઈંગ સબ્જેક્ટ છે કે તમે એકવાર કોન્સેપ્ટ શીખી લીધો તો અનલાઇક તમારે સામાજિક વિજ્ઞાન હશે એમાં તમારે કઈ રીતનું ગોખવું પડે, રાઈટ, કે તમારે ડેટ્સ યાદ રાખવી પડે, જે બી હિસ્ટોરિક ઇવેન્ટ્સ થયા એ ક્યારે થયા, કોને થયા, કોણ કોણ ઇન્વોલ્વ હતું, એ બધું તમારે યાદ રાખવું પડે. પણ મેથ્સમાં ખાલી તમે કોન્સેપ્ટ શીખી લો એટલે એ બધું તમારા માટે ઇઝી થઈ જાય. હવે આપણે બચપનથી અને મોબાઈલમાં પણ રીલ્સ ને બધું વિડીયો જોયા હશે કે આટલું બધું કોમ્પ્લેક્સ સાઇન થીટા કોસ થીટા આપણે ભણીએ છીએ પણ એનો ક્યાં પણ ઉપયોગ આવતો છે નહીં. તો આપણે સ્ટાર્ટિંગ જ ત્યાંથી કરીએ. ચલો, બરોબર, કે વાસ્તવિક સંખ્યાઓ આ જે ચેપ્ટર આપણે શીખવાના છે એનો યુઝ ક્યાં આવશે. તો અત્યારે તમે ગૂગલ પે, ફોન પે, બેન્કિંગ ને બધું વાપરો છો, રાઈટ? તો એમાં બેંક તમને એક યુઝર આઈડી આપે, એક પાસવર્ડ આપે. હવે માન લો કે તો તમે કોઈ દિવસ એ જાણ્યું કે આ જે કી જે બનાવે છે એની સિક્યોરિટી કઈ રીતે હોય છે? તો એ જે સિક્યોર જે બેન્કિંગનું સિસ્ટમનું સર્વર ને તમારું પાસવર્ડ ને યુઝર આઈડી જે બધું સિક્યોરિટી છે એ આ તમારું પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓને. એમાં આપણે જે વસ્તુઓ ભણીશું એના પર બેઝ છે. તો બે વસ્તુઓ પણ એ બેઝ છે. એક છે તમારી પ્રાઇમ નંબર્સ જે અવિભાજ્ય સંખ્યાઓ હોય છે એના પર બેઝ છે, અને સેકન્ડ છે તમારો અંકગણિતનો મૂળભૂત પ્રમેય જે આપણે આ ચેપ્ટરમાં આજે શીખવાના છે. બરોબર, તો એ બંનેનો યુઝ કરીને બેન્કિંગ વાળા આખું કોમ્પ્લેક્સ સિસ્ટમ તૈયાર કરે. તો તમે જોજો કે કેટલો સિમ્પલ કોન્સેપ્ટ છે પણ એને કઈ હદ તક તમારે યુઝ કરવો એ તમારા પર છે. તો આપણે ફર્સ્ટ ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ. બરોબર, વાસ્તવિક મીન્સ રિયલ. હું ટ્રાય કરીશ કે આપણે સાથે સાથે આના ઇંગ્લિશ શબ્દો જે પણ આવે છે એ પણ શીખતા રહીએ. તો આમાં કેવું હોય છે કે તમે જ્યારે બાર પાસ કરીને આગળ જાઓ છો ત્યારે બધું જ ઇંગ્લિશમાં આવે છે. તો અત્યારથી તમે જો થોડો થોડો આઈડિયા રાખશો તો તમને એટલી તકલીફ નહીં પડે ઇન કેસ તમે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સફર કરશો ત્યારે. કેમ કે મોસ્ટ ઓફ ધ ડેઝ તમે જ્યારે બાર પાસ કરીને આગળ એન્જિનિયરિંગ કે કોઈ પણ વિષય ભણવા જાઓ છો ત્યારે તમારે મોસ્ટલી સબ્જેક્ટ ઇંગ્લિશમાં આવે છે. બરોબર, બધા લોકો કરતા જ હોય તો એમાં કંઈ ગભરાવાની વસ્તુ નથી. પણ આ જસ્ટ ફોર ધ સેક ઓફ કન્વિનિયન્ટ કે તમે એકવાર થોડું બહુ આઈડિયા રાખશો કે આનું ઇંગ્લિશ શું થાય તો તમને થોડી આસાની રહેશે. ઓકે, તો આ ચેપ્ટરનું સ્ટાર્ટિંગ થાય છે. તો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, આમાં બે કોન્સેપ્ટ છે. એક ગુરુત્તમ સામાન્ય અવયવ, હાઈએસ્ટ કોમન ફેક્ટર, અથવા એને કહેવાય છે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર, એ છે HCF. અને બીજો એક કોન્સેપ્ટ પણ તમે આવડતો હશે જે છે LCM. LCM મીન્સ લોએસ્ટ કોમન મલ્ટીપલ, લઘુત્તમ સામાન્ય અવયવ. HCF છે હાઈએસ્ટ, ગ્રેટેસ્ટ એટલે ગુરુત્તમ, કોમન એટલે સામાન્ય એટલે બંનેમાં જે કોમન હોય એ, અને ફેક્ટર મીન્સ અવયવ. બરોબર, તો પહેલા આપણે જોઈએ કે
આ HCF અને LCF કાઢવા કઈ રીતે છે? પહેલા હું એક નાનું સિમ્પલ ઉદાહરણ લઈશ, બરાબર? તો ચલો, ઉદાહરણ છે, માન લો કે 25, આપણે બે સંખ્યાઓનો ગુસાઅ અને લસાઅ શોધવો, બરાબર? એક, બરાબર. તો પહેલા આવી રીતે એક ટેબલ બનાવવાનું રહેશે તમારે. પછી હવે આનો ગુસાઅ અને લસાઅ શોધવો છે આપણે, બરાબર? તો આપણે સૌથી પહેલા સૌથી નાની સંખ્યાથી સ્ટાર્ટ કરવાનું રહેશે. તો જોવાનું કે આ 100 એ કોના વડે વિભાજ્ય છે, 25 કોના વડે વિભાજ્ય. 25 તમને આઈડિયા આવી શકે કે 5 વડે વિભાજ્ય છે. 100 ના પાછળ પાછળ શૂન્ય છે, તો એ 2 વડે વિભાજ્ય છે. તો આપણે શરૂઆત 2 થી કરીશું, બરાબર? હવે જ્યારે સંખ્યા વિભાજ્ય ના હોય, જે આપણે અહીંયા યુઝ કરી લેફ્ટ સાઈડમાં, તો એ સંખ્યાને આપણે પાછી નીચે ઉતારીશું, બરાબર? તો આ થઈ ગયો 25. હવે આ 50 દુ 100, તો અહીંયા આવશે 50, બરાબર? હવે ફરીથી 50 એ 2 વડે વિભાજ્ય છે, 2, તો અહીંયા 25 ને પાછા નીચે ઉતારીશું, ને અહીંયા પાછા આવી જશે 25 દુ 50. હવે તમે નોટિસ કરો કે 25 એ 3 વડે વિભાજ્ય નથી, 4 વડે પણ નથી, પણ એ 5 વડે છે. તો 5 ઇન્ટુ 5 25, 5 ઇન્ટુ 5 25. હવે ફરી પાછા બંને બાજુ 5 વડે વિભાજ્ય, તો 5 એકા 5, 5 એકા 5. તો ફર્સ્ટ છે લ સા અ, લઘુત્તમ સામાન્ય અવયવ, બરોબર? તો એના માટે તમારે સિમ્પલી આ જે અવયવો પાડ્યા આપણે એનો મલ્ટિપ્લિકેશન કરવાનો છે. તો એ શું છે? 2 ટુ 2, રાઈટ? મલ્ટીપ્લાય વિથ 5 ટુ 2. ઓકે, તો આ જે તમારો આનો જે તમે ગુણાકાર કરશો, 2 દુ 4 ને 5 5 25. તો લઘુત્તમ સામાન્ય અવયવ શું છે? 100. હવે આનો કોન્સેપ્ટ એ છે કે લઘુત્તમ એટલે મતલબ નાનામાં નાનો, રાઈટ? સામાન્ય એટલે કોમન, બરોબર? અને અવયવી, અવયવી, તો ફર્સ્ટ પહેલા આપણે શીખીએ કે અવયવ એટલે શું, બરોબર? તો બે કોન્સેપ્ટ છે, અવયવ અને અવયવી. તો જ્યારે આપણે જ કોઈ એક સંખ્યા હોય, માન લો કે 25, બરોબર? તો 25 ના આપણે જે ભાગ પાડ્યા કે 5 ઇન્ટુ 5, તો આ જે એના ભાગ પડે એને કહેવાય અવયવ. અને અવયવી કોને કહેવાય? કે એ જે 25 છે એને આપણે એ કોઈ પણ સંખ્યા વડે મલ્ટીપ્લાય કરીએ. માન લો કે 1 થઈ ગયો, 2 થઈ ગયા, 3 થઈ ગયા, તો એના પછી જે રિઝલ્ટ મળે, તો 25 એકા 25, 25 દુ 50, ને 25 તરી 75, ને 25 ચોક 100, બરોબર? એવી રીતે આપણે 100 ના ભાગ પાડ્યા અહીં ગાડી. તો 100 ના ભાગ પડ્યા 2 દુ 2 ઇન્ટુ 5 બરોબર? તો હવે આપણે જે લસાઅ છે એ શું થાય કે લઘુત્તમ સામાન્ય અવયવી, એટલે આપણે એવું કયું છે જે નાનામાં નાનો અવયવ હોય, નાનામાં નાનો અવયવી હોય, મતલબ મલ્ટીપ્લાય કરીએ કોઈ સંખ્યાને ને જે વસ્તુ આવે એ, ને બંનેમાં કોમન હોવો જોઈએ. તો હવે 100 ને 1 2 3 વડે મલ્ટીપ્લાય કરીએ તો શું આવે? 1 2 3. આ ખાલી કોન્સેપ્ટ તમારે સમજવા માટે છે. હું તમને એક સરળ રીત બતાવીશ કઈ રીતે આપણે લસા અને ગુસા નીકાળવું, બટ આ તમારા સમજવા માટે, બરોબર? 100 ને 1 વડે મલ્ટીપ્લાય કરીએ તો 100 આવે, 2 વડે મલ્ટીપ્લાય કરો 200 આવે, 3 વડે મલ્ટીપ્લાય કરો તો 300 આવે, બરોબર? તો આ આપણે 25 ના અવયવી લખ્યા અહીં ગાડી, અને નીચેની બાજુ 100 ના અવયવી લખ્યા, બરોબર? તો હવે નાનામાં નાની આ બંનેમાં સામાન્ય સંખ્યા કઈ છે જે એમના ગુણાકારથી મળે? તો તમે જો કે 100 ને 1 વડે મલ્ટીપ્લાય કર્યો તો 100, ને 25 ને 4 વડે મલ્ટીપ્લાય કર્યો 100. નાનામાં નાની બંનેમાં અવયવી સંખ્યા જે કોમન હોય એ છે 100. તો એ આપણે અહીંયા શોધ્યો, બરોબર? તો લસા શોધવા માટે તમારે શું કરવાનું રહેશે કે જે બી સંખ્યા આપણે અહીં આ ટેબલમાં જે અવયવો પાડ્યા એનો સીધો સીધો મલ્ટીપ્લિકેશન કરવાનું રહેશે. તો 2 ઇન્ટુ 5 તો 25 ઇન્ટુ 100. આ ખાલી મેં સમજવા માટે એક નાનું ઉદાહરણ લીધું. એના પછી આપણે એક અટપટું ઉદાહરણ લઈને ટ્રાય કરીશું કે
કઈ રીતે મળે. બરોબર, તો આ થઈ ગયો તમારો લસા. હવે આનો ગુસા કઈ રીતે નીકળશે? તો આ છે ગુ ગુસા માટે તમારે શું કરવાનું રહેશે કે આ જે સંખ્યા આપણે જે લેફ્ટ સાઈડમાં મલ્ટીપ્લાય કરી એ જો બંને બાજુ મલ્ટીપ્લાય થતી હોય એટલે આ દેખો જેવા કે આ બે ના કેસમાં શું થાય છે કે બે ખાલી આપણે રાઈટ સાઈડમાં યુઝ કર્યો કે 25 દુ 50 ને આ 25 ને આપણે નીચે ઉતાર્યા, સોરી 50 દુ 100, રાઈટ, આ 25 ને આપણે નીચે ઉતાર્યા, તો આ બે નો યુઝ એક જ સાઈડ પર થયો તો આપણે એને ઇન્ક્લુડ નથી કરવાનો. હવે ફરીથી જોઈએ કે આ બેનો યુઝ ક્યાં થાય છે? રાઈટ સાઈડમાં એકલો થયો તો આને પણ યુઝ નથી કરવાનો. હવે આ 5 ની વાત કરીએ તો 5 અહીંયા પણ યુઝ થયો અને આ 5 અહીંયા પણ યુઝ થયો તો આનો યુઝ કરીશું આપણે. એવી રીતે આ 5માં જોઈએ અહીંયા પણ યુઝ થયો, રાઈટ, ને અહીંયા પણ યુઝ થયો તો આપણો ગોસા શું બની જશે કે જે પણ બંને બાજુ યુઝ થાય એનો મલ્ટીપ્લિકેશન. તો 5 રેસ ટુ 2 એ તમારો 25 થઈ જશે. બરોબર, હવે આપણે જે અવયવો પાડ્યા એમાં કઈ રીતનું લોજિક છે એ એકવાર જોઈએ. જો અવયવો 25 ના પાડ્યા હતા 5 રેસ ટુ 2, 100 ના પાડ્યા 2 રેસ ટુ 2 અને 5 રેસ ટુ 2. તો ગુસા છે ગુરુત્તમ એટલે મોટામાં મોટો સામાન્ય અવયવ. હવે બંનેમાં મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે? તો 5 રેસ ટુ 2 એ બંનેમાં કોમન છે ને એ મોટામાં મોટો છે તો 5 રેસ ટુ એ તમારો થઈ જશે ગુસા. બરોબર, તો 25 થઈ ગયો તમારો ગુરુત્તમ સામાન્ય અવયવ ને 100 થઈ ગયો લઘુત્તમ સામાન્ય અવયવી. હવે આપણે આગળ એક અટપટું ઉદાહરણ લઈને ટ્રાય કરીશું જેથી તમને વધારે આઈડિયા આવે કે ગુસા અને લસા કઈ રીતે નીકળે છે. બરોબર, તો કોન્સેપ્ટ સીધો છે. બરાબર, તમારે પહેલા ટેબલ બનાવવાનું રહેશે. ટેબલ બનાવ્યા પછી આવી રીતના એક ટેબલ બનાવો, પછી એના નાનામાં નાના અવયવથી સ્ટાર્ટ કરો. બંને બાજુ યુઝ થતું હોય તો એને આપણે ગુસાઅ માટે ઇન્ક્લુડ કરીશું ને લસા માટે આપણે જેટલા પણ અવયવો પાડે છે એનું સીધું સીધું મલ્ટીપ્લિકેશન કરીશું. બરોબર, હવે હજુ એક ઉદાહરણ જોઈ લઈએ પછી આપણે આગળ વધીશું. બરોબર, તો હવે એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. 24 અને 36. બરોબર, સ્ટાર્ટિંગ આપણે કરીશું 2 થી. 12 into 2 is 24 ને 18 દુ 36. બરોબર, ફરીથી 2, 2 છંગ 12, 2 નવા 18, હજુ 2, 2 તરી 6. હવે 9 એ 2 વડે ડિવાઈડ ના થઈ શકે તો 9 ને નીચે ઉતારીશું. બરોબર, હવે 3 વડે, 3 એકા 3, 3 તરી 9. હવે અહીંયા 3, 1, 1. તો જ્યાં સુધી આ બંને બાજુ 1 ના આવી જાય ત્યાં સુધી આપણે ગુણાકાર કરતું રહેવું પડશે. બરોબર, તો ચલો કોમેન્ટમાં બતાવો કે આનો લસા અને ગુસા શું થશે. ત્યાં સુધી હું લખી કાઢું અહીંયા લસા ગુસા. બરોબર, તો લસા માટે આપણે મેં પહેલા જ કીધું સીધું સીધું મલ્ટીપ્લિકેશન કરી દેવાનું છે. તો 2 રેસ ટુ 3 મલ્ટીપ્લાય વિથ 3 રેસ ટુ 2. તો એ શું થાય? 2 દુ 4 દુ 8 મલ્ટીપ્લાય વિથ 3 તરી 9, 9 વીઠા 12 દુ 24. Okay, 12 દુ 24, 18 દુ 36, 2 12,
વધુ 18, 2 તારીખ 6, 9, 3 તારીખ 9, 9, 4 દુ 8, 9, 63. તો તમારો લસા શું થઈ જશે? 63. તો 63 આપણને કઈ રીતે મળશે? જો 36 ને હું, હા સોરી, 63 ને 8 9 72, બરોબર. 36 ને હું 2 વડે મલ્ટીપ્લાય કરીશ તો શું મળશે? 72. 24 ને 3 વડે મલ્ટીપ્લાય કરીશ તો 72 મળશે. તો આ તમારું થઈ ગયું લઘુત્તમ સામાન્ય અવયવી. ઓકે. ને ગુસાઅ માટે તમારે શું કરવાનું? જે પણ બંને બાજુ યુઝ થયું હોય તો દેખો આ 2 અહીંયા પણ યુઝ થયો, અહીંયા પણ યુઝ થયો, આ 2 અહીંયા પણ યુઝ થયો, અહીંયા પણ યુઝ થયો. હવે આ 2 ખાલી અહીંયા યુઝ થયો તો આને આપણે નહીં લઈએ. 3 અહીંયા પણ યુઝ થયો, 3 અહીંયા પણ યુઝ થયો, તો એક આને લઈ લઈશું. તો આપણા જોડે શું થયો? 1 2 અને 3. તો ગુસા તો શું થઈ જશે? 2 into 3. 2 દુ 4 તરી 12. કોમન ફેક્ટ, હાઈએસ્ટ કોમન ફેક્ટર શું છે? 12. તો હું 12 ઇન્ટુ 2 કરું તો 24 આવશે, અને 12 ઇન્ટુ 3 કરું તો 36 આવશે. બરાબર. આ ખાલી તમારે સમજવા માટે. ફરીથી ક્વિકલી, જે પણ અવયવનો બંને બાજુ યુઝ થાય એને આપણે ગુસા માટે યુઝ કરીશું. લસા માટે જેટલા પણ અવયવ આવ્યા છે એનું સીધું સીધું મલ્ટીપ્લિકેશન કરી દેશું. ઓકે. કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં મને પૂછજો. ઓકે, ચલો હવે આગળ વધીએ. હવે આપણે મેઇન જે કોન્સેપ્ટ છે આ ચેપ્ટરનો એ છે અહીંયા કે દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે. આ છે અંકગણિતનો મૂળભૂત પ્રમેય. બરોબર. દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે. તો આપણે સમજીએ કે કહેવા શું માંગે છે. બરોબર. ઓકે, લઈ લઈએ. દરેક વિભાજ્ય સંખ્યા. હવે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે માન લો 100 છે. બરોબર. તો કોઈ પણ જે સંખ્યા હોય એને અવયવો પાડીએ અને એના અવયવોમાં એ સંખ્યા પોતે અને એક સિવાયના એના પાસે અવયવો હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. રાઈટ. આજે આ તમને આવડતું જ હશે. તો 100 ના હું અવયવ પાડી શકું છું. રાઈટ. એ 2 into 50. તો જો એ સંખ્યા એના અવયવો પાડીએ એ સંખ્યા પોતે ના હોય અને એમાં એક ના હોય તો એ સંખ્યાને વિભાજ્ય કહેવાય. કેમ કે આપણે 100 ના અવયવો પાડીએ તો એમાં 2 આવે છે અને 50 છે. 50 ને 2 એ બંને 100 નથી ને 1 પણ નથી. તો આ 100 ને વિભાજ્ય કહેવાય. તો અવિભાજ્ય સંખ્યાનું એક ઉદાહરણ લઈએ, જેમ કે 91. રાઈટ. તો આ અવિભાજ્ય સંખ્યાને શું કહેવાય? પ્રાઇમ નંબર્સ. જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. ઓકે. તો 91 ના એવા ભાગ ના પાડી શકું જેના અવયવો 91 અને 1 સિવાય બીજું કશું હોય. બરોબર. તો 91 એ અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણો પ્રમેય શું કહે છે? કોઈ પણ વિભાજ્ય સંખ્યાને, ચલો બીજી કોઈ વિભાજ્ય સંખ્યા લઈએ કે 25. કોઈ પણ વિભાજ્ય સંખ્યાને તેના અવિભાજ્ય સંખ્યાઓના, હવે આના અવયવો પાડીએ આપણે તો 5 into 5 આવશે. રાઈટ. કોઈ પણ વિભાજ્ય સંખ્યા એટલે 25. આ તો એક્ઝામ્પલ લઈને તમને સમજાવું છું કે 25 એને એના અવિભાજ્ય સંખ્યાઓ એટલે આવા જે અવયવો પાડીએ એના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે. તો 25 ને હું 5 raised to 2 લખી શકું. ને એમાં શું લખેલું છે એ તમે એક વાત નોટિસ કરી કે કોઈ પણ દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે. અનન્ય મીન્સ શું? યુનિક રીતે. તો યુનિક મતલબ શું કે હું 25 ને આવી રીતે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખું તો હું 5 raised to 2 સિવાય બીજી કઈ રીતે લખી ના શકું.
5 રેસ ટુ 2 જ આવે. હવે 25 ના બીજા કોઈ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તમે કરીને 25 લાવી શકો? ના લાવી શકો, રાઈટ? તો એ આપણો અંકગણિતનો મૂળભૂત પ્રમેય છે. તો આપણે જો કોઈ એક્ઝામ્પલ જોઈ લઈએ કે 100, બરાબર? તો 100 ના હું વિભાગ પાડું, તો 2 × 50, 2 × 25 ને 5 × 5 ને 5 × 5, તો 100 ના અવયવો કેટલા પડશે? 2 રેસ ટુ 2 × 5 રેસ ટુ 2, બરાબર? ને હવે હું આને 2 રેસ ટુ 2 ને 5 રેસ ટુ 2 ની જગ્યાએ આવું પણ લખી શકું કે 5 રેસ ટુ 2 અને 2 રેસ ટુ 2. તો આ બંનેમાં કઈ ડિફરન્સ ખરો? નહીં, રાઈટ? તો એના ક્રમને આપણે અવગણ્યા સિવાય, કે મતલબ આ જે ક્રમ નું મલ્ટિપ્લિકેશન લખ્યું કે 2 રેસ ટુ 2 પહેલા લખું કે 2 રેસ ટુ 2 પછી લખું, એનાથી કોઈ ફરક આવવાનો નથી, રાઈટ? તો 100 ને મતલબ કોઈ પણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના 5 અને 2 શું છે? અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર રૂપે અનન્ય રીતે લખી શકાય છે. તો આપણો અંકગણિતનો મૂળભૂત પ્રમેય છે. હવે મેં તમને સ્ટાર્ટિંગમાં એક વાત કીધી હતી કે બેંક વાળા આ કોન્સેપ્ટનો યુઝ કરીને તમારું જે યુપીઆઈ પેમેન્ટ ને બધું હોય છે એને પ્રોટેક્ટ કરે છે. તો એ કઈ રીતના? તો આપણે જોયું કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા હોય એને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખી શકાય, રાઈટ? તો હવે બેંક વાળા શું કરશે કે એક તમે માન લો કે કોઈ એક રામુ છે, બરોબર? રામુ કાકા છે ને એમનો પાસવર્ડ છે 1234, બરોબર? તો બેંક આનું જ્યારે પેમેન્ટ આ યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરશે તો રામુ કાકાને એક આપણે જે અહીંયા જે અવિભાજ્ય સંખ્યા જોઈ એ કેટલા 1-2 ડિજિટની જોઈ. હવે વિચાર કરો કે 600 આંકડાની અવિભાજ્ય સંખ્યા હોય, 600 આંકડાની અવિભાજ્ય સંખ્યા, કેટલા બધા નંબર હશે, રાઈટ? અને એનો જે કોડ હોય છે એને પણ 600 આંકડાની એક અવિભાજ્ય સંખ્યા વડે સ્ટોર કરેલો હોય, રાઈટ? તો બેંક વાળા શું કરે? આ જે 600 આંકડાની અવિભાજ્ય સંખ્યા છે એ બંનેનો મલ્ટીપ્લાય કરીને એક અલગ નંબર બનાવે. તો આપણે અહીંયા જોયું કે જે 100 હોય છે, અવિભાજ્ય સંખ્યાઓનું મલ્ટીપ્લિકેશન કરીએ તો આ જે કોન્સેપ્ટ છે એક આનો એક ઉલટી રીતે સમજીએ આને કે કોઈ પણ આપણે અહીંયા જોયું કે આપણો અંકગણિતનો મૂળભૂત પ્રમેય શું છે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાને એના અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે લખી શકાય, રાઈટ? તો હવે હું એવું કહું કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓનો જ્યારે હું ગુણાકાર કરીશ તો એ વિભાજ્ય સંખ્યા બનશે, રાઈટ? આવું જેમ કે 25 છે, એના અવિભાજ્ય અવયવ કેવા પડ્યા? 5 × 5. તો એવી રીતના હું કોઈ પણ અવિભાજ્ય સંખ્યા છે, માન લો કે 3 × 2, તો હું એને મલ્ટીપ્લાય કરું એ બે અવિભાજ્ય સંખ્યાઓને તો એ વિભાજ્ય સંખ્યા હોય, રાઈટ? કારણ કે એમના સીધા સીધા અવયવો જ આપણે પાડીને મલ્ટીપ્લાય કરીએ તો 6 ના અવયવો શું આવે? 3 × 2, તો 6 એ વિભાજ્ય છે. તો આ જે અવિભાજ્ય સંખ્યાઓનો જ્યારે આપણે મલ્ટીપ્લાય કરીએ ને ત્યારે આપણને એક વિભાજ્ય સંખ્યા મળે. તો બેંક વાળા પણ એવું જ કરે છે. આ 3 અને 2 હોય ને એની જગ્યાએ એ લોકો 300 ડિજિટના આંકડાઓને સ્ટોર કરે ને એમનો મલ્ટીપ્લાય કરીને એક નંબર બનાવે. તો 6 બનાવ્યો, એવી રીતે એ 600 આંકડાનો એક નંબર બનાવશે. તો હવે જે આ 600 આંકડાના નંબરને મલ્ટીપ્લાય કરીએ આપણે એકબીજા સાથે તો કેટલો મોટો નંબર આવશે તમે ખાલી ઇમેજિન કરો. તો હેકર માટે ખાલી એ નંબર જ અવેલેબલ હોય. હવે હેકરને જો તમારું અકાઉન્ટ હેક કરવું હોય તો એને આ જે 600 આંકડાનો અવિભાજ્ય સંખ્યાનો યુઝ કર્યો છે બેંક વાળાએ એ એમને શોધવું પડે. તો એ ઇમેજિન કરો કે કેટલું ડિફિકલ્ટ છે એ શોધવા માટે, રાઈટ? કે જે હું તમને સરળ ભાષામાં સમજાવું, માન લો કે હું બોર્ડ પર લખું કે 12, રાઈટ? ને તમને કહું કે મેં આ 12 છે એ બે સંખ્યાઓનો ગુણાકાર કરીને મેળવેલો છે. તો તમે મને આ બે સંખ્યાઓ કહો, રાઈટ? તમારે પહેલા વિચારવું પડશે કે 12 ના હું અવયવ પાડું કે 2 2 4 તરી 12, તો કાં તો આ 4 તરી 12, બરોબર? 4 × 3 = 12, તો કાં તો
હું 12 છે એનો ગુણાકાર કઈ રીતે કરીને લાવ્યો હોઉં, કાં તો 4 into 3 લાવ્યો હોઉં, 4 તરી 12, ઓર 3 દુ 6 into 2 કર્યા હોય, રાઈટ? તો આ તમારે ગેસ કરવું પડે કે કાં તો આ હોઈ શકે, કાં તો આ હોઈ શકે. હવે આ તો ખાલી 2 ડિજિટનો આંકડો હતો, બરોબર. હવે ઇમેજિન કરો કે 600 ડિજિટના આંકડા હશે ને એ અવિભાજ્ય સંખ્યા હશે. તો અવિભાજ્ય સંખ્યાઓ, આપ જે 600 આંકડાનો કોડ હશે એ વિભાજ્ય સંખ્યા હશે, જે આ બંનેના મલ્ટિપ્લિકેશન થી બનાવ્યું, બરાબર. કેમ કે આ જે 600 આંકડાના કોડ હોય છે એ બંને અવિભાજ્ય હોય છે, એમનો મલ્ટીપ્લાય કરીશું તો વિભાજ્ય થાય. કારણ કે આપણો અંકગણિતનો મૂળભૂત પ્રમેય એવું કહે છે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યાઓને મલ્ટીપ્લાય કરીશું તો એ વિભાજ્ય સંખ્યા બનશે. તો એ વિભાજ્ય સંખ્યાઓના પછી એ હેકરને એ ફેક્ટર શોધવા પડે, 600 આંકડાના અવિભાજ્ય અવયવ પાડવા પડે એના. તો આપણે અહીંયા જોયું કે આપણને 2 ડિજિટના અવયવો પાડવામાં કેટલો ટાઈમ લાગે છે. તો 600 આંકડાની કોઈ વસ્તુ હોય, 600 આંકડાની 5 આંકડા એટલે 1 લાખ થયા, બરોબર. તેવા 600 ડિજિટ્સ હોય એને ડિવાઈડ કરવું કેટલું મુશ્કેલ છે. તો એના પર આપણો અંકગણિતનો મૂળભૂત પ્રમેય કામ આવે છે, બરોબર. હવે એમના જોડે સુપર કમ્પ્યુટર પર હોય તો પણ એ યુઝ ના કરી શકે. હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું એક્ઝામ્પલ્સ ને જે પણ ઉદાહરણો ચોપડીમાં આવેલા છે. જો તમે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, આગળનો વિડીયો માટે કમેન્ટ કરો, ને કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં પૂછો. હું મારા ઈમેલ આઈડી ને આ ચેપ્ટરની પીડીએફ કોઈને જોઈતી હોય એના માટે પણ મને કમેન્ટ કરી શકે છે. હું એક પીડીએફ બનાવીને આપીશ અને તમે રિવાઇઝ કરી શકો છો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.